નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ ચેનલ ઉપર પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ 2025, એવી રીતે દ્વિતીય પરીક્ષા, એવી રીતે વાર્ષિક પરીક્ષાનો એસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે આ ચેનલ ઉપર કરાવીશું. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. આજે આપણે આ લેક્ચરની અંદર પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ 2025 વિભાગ સી નું સોલ્યુશન કરવાનું છે. વિભાગ સી ની અંદર તમને ચેપ્ટર પાર્ટ 1, 2, 5 અને 8 માંથી પૂછાતું હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ વિભાગ સી ની અંદર કેવી રીતે પૂછાય છે. જુઓ, વિભાગ સી ની અંદર કુલ 9 ગુણનું તમને પૂછાશે. કેટલા ગુણનું પૂછાશે? 9 ગુણ. એ 9 ગુણ કેવી રીતે હશે? જુઓ, નીચે આપેલ પ્રશ્ન 16 થી 19 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો અને પ્રત્યેકના કેટલા ગુણ હશે? 3 ગુણ હશે. પ્રત્યેકના કેટલા ગુણ હશે? 3 ગુણ. તો સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 1 है ना, चैप्टर नंबर 1 ની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1 ની અંદરથી શું પૂછી શકે છે? ભાગ 1 પ્રકરણ 1, નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. તો સૌથી પહેલા ખરીદી, है ना, સૌથી પહેલા ખરીદી. તો વેપારી વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલ ખરીદે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે. એમ તો વેપારી બહુ બધી વસ્તુ ખરીદતો હોય, મિલકત ખરીદતો હોય તેને ખરીદી ન કહેવાય. માલ ખરીદે તો જ એને ખરીદી માનવામાં આવે છે. દેવાદારો, વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે શાક પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદારો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગ્રાહકોને, કોઈ પણ દુકાનનો માલિક ગ્રાહકોને બે રીતે વેચાણ કરી શકે છે. રોકડેથી પણ વેચાણ કરી શકે છે અને ઉધાર એટલે કે બાકીમાં પણ આપી શકે છે. ત્યારે રોકડેથી વેચાણ કરે ને તો ઓન ધ સ્પોટ પૈસા મળી જાય છે, એટલે કોઈ દેવાદાર ઉત્પન્ન થતો નથી. પણ જ્યારે ઉધાર વ્યવહાર કરવામાં આવે, ત્યારે ઉધાર વેચાણ કરવામાં આવે એટલે સામેવાળા ગ્રાહક જોડેથી પૈસા લેવાના બાકી હોય તો એ ગ્રાહક ધંધાનો શું બને છે? દેવાદાર બને છે. ધંધાકીય વ્યવહાર, ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી. વેચાણ, વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલનું વેચાણ તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. લેણદારો કેમ કહેવામાં? જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે છે તેમ ઉધાર માલની ખરીદી પણ કરતો હોય છે. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો શું બને છે? લેણદાર બને છે. આવકો અથવા ઉપજ પણ કહી શકાય. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? આવક કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ. ચૂકવણી એટલે કે ખર્ચા. ચૂકવણી કોને કહેવાય? ખર્ચા કોને કહેવાય? એ આપણે જોઈ લઈએ કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક અથવા ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. હવે ચૂકવણી ખર્ચાના બે પ્રકાર છે, મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. જે ખર્ચાઓ નિયમિત રીતે થતા હોય છે એને મહેસૂલી ખર્ચા કહેવામાં આવે અને જે ખર્ચાઓ નિયમિત રીતે થતા નથી, ક્યારેક ક્યારેક થતા હોય છે, એને મૂડી ખર્ચા કહેવામાં આવે છે. નુકસાન, નફા કરતા નુકસાનની ગણતરી વિરુદ્ધ દિશામાં થાય છે. વર્ષ દરમિયાન નિયમિત જાવકોમાંથી એટલે ખર્ચામાંથી નિયમિત આવકો બાદ કરતા તફાવતની રકમને શું કહેવામાં આવે છે? નુકસાન કહેવામાં આવે છે. એના પછી છે બનાવ. બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામને શું કહેવામાં આવે છે? બનાવ કહેવામાં આવે છે. એના પછી છે આવકો. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. આવકો બે પ્રકારની હોય છે, મૂડી આવકો અને મહેસૂલી આવકો. જે આવકો નિયમિત રીતે મળતી હોય એને મહેસૂલી આવકો કહેવામાં આવે. જે આવકો નિયમિત રીતે ન મળતી હોય એને મૂડી આવક તરીકે દર્શાવવામાં આવે છે. નફો એટલે કે લાભ. વર્ષ દરમિયાન નિયમિત આવકો જેને મહેસૂલી આવકો અથવા ઉપજ તરીકે ઓળખવામાં આવે છે માંથી નિયમિત જાવકો જેને મહેસૂલી જાવકો તરીકે ઓળખવામાં આવે છે બાદ કરતા વધેલ રકમને નફો કહેવામાં આવે છે. એના પછી છે વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ. બે પ્રકારના વટાવ હોય છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. આપણે અત્યારે અહીંયા વેપારી વટાવ જોવાનો છે. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા અથવા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. વેપારી વટાવ અંગેની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. હે ને? ક્લિયર? ખબર પડે છે? યસ યા નો કમેન્ટ કરતા રહેજો. હે ને? અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કઈ પણ પ્રકારની તકલીફ હોય, એકાઉન્ટ હોય કે આંકડાશાસ્ત્ર, મોબાઈલ નંબર આપી દઉં છું તમને. મોબાઈલ નંબર 9737448382 973734448382. આ નંબર પર WhatsApp પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો, જેની અંદર તમને આ સોલ્યુશનની PDF પણ મળી જશે. ઓકે, ચલો આગળ વધીએ હવે આપણે.
નેક્સ્ટ ટોપિક છે મૂડી. મૂડી કોને કહેવામાં આવે? તો ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે ને તેને મૂડી કહેવામાં આવે છે. વાઉચર. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. હે ને, વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. ચલો, ઉધાર. દ્વિનોંધી નામા પદ્ધતિ ખાતાની ડાબી બાજુને ઉધાર કહે છે. હિસાબોમાં કયું ખાતું ઉધારવું એટલે તે ખાતાની ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ એ રકમ લખી તેના વિગતના ખાનામાં સામેના જમા ખાતાની નામની નોંધ કરવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? ઉધાર કહેવામાં આવે છે. તો આ ચેપ્ટર નંબર 1 ની અંદરથી ધંધાકીય પારિભાષિક શબ્દોની અંદરથી મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે એવા શબ્દો જે તમને એસાઇનમેન્ટની અંદર આપેલા છે એને આપણે જોઈ લીધું. હવે આપણે આગળ જોઈએ. આગળ આપણે પ્રકરણ 2 ની અંદર જો આવી રીતે તમને 3 ગુણની અંદર પૂછાઈ શકે છે કે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો. સૌથી પહેલા સ્ટેશનરી સ્ટોકનું ખાતું. સ્ટેશનરી સ્ટોકનું ખાતું કયા પ્રકારનું ખાતું કહેવાય? તો સૌથી પહેલા તમને ખાતાના પ્રકારો ખબર હોવી જોઈએ. જો ખાતાના પ્રકાર કહી દઉં, ખાતાના કેટલા પ્રકારો છે? 2 પ્રકારો છે, પણ આપણે ખાતાના પ્રકારો 3 જોવાના છે. ખાતાના પ્રકારોની વાત કરું, એક આપણું કયો ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું. અને બીજું કયું ખાતું કહેવાશે? આપણું બિન વ્યક્તિ ખાતું. બિન વ્યક્તિ ખાતું. બિન વ્યક્તિ ખાતાના 2 પ્રકારો પડે છે. બિન વ્યક્તિ ખાતાના કેટલા પ્રકારો પડે? 2 પ્રકારો. એની અંદર સૌથી પહેલા આપણે લખીએ ઉપજ ખર્ચ ખાતું. કયું ખાતું? ઉપજ ખર્ચ ખાતું. અને બીજું કયું ખાતું? તો કે માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું. તો સૌથી પહેલા અહીંયા સ્ટેશનરી સ્ટોકનું ખાતું. સ્ટોક કોઈ પણ પ્રકારનું નામ નથી, હે ને? સ્ટોક શું છે? મિલકત કહેવાય. તો સ્ટેશનરી સ્ટોકનું ખાતું કયું ખાતું કહેવાશે? અહીંયા ટૂંકમાં લખું હું, માલ મિલકત ખાતું કહેવાશે. કયું ખાતું કહેવાશે? આ માલ મિલકત ખાતું. ચલો, એના પછી ઓફિસ ભાડા ખાતું. એ ખર્ચ છે. શું છે? ખર્ચ. ખર્ચ એટલે કોની અંદર આવશે? તો કે ઉપજ ખર્ચ ખાતાની અંદર. આ કયા પ્રકારનું ખાતું કહેવાશે? ઉપજ ખર્ચ ખાતું કહેવાશે. અપના બજારનું ખાતું. અપના બજારનું ખાતું એ કોઈ ધંધાનું નામ છે, એને મોલનું નામ છે. એટલે નામ છે એટલે કયું ખાતું આવશે? અહીંયા વ્યક્તિ ખાતું આવશે. કયું ખાતું આવશે? વ્યક્તિ ખાતું. ચલો, નીચેના ખાતાનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો. સૌથી પહેલા રેલવે નૂરનું ખાતું. રેલવે નૂર ખર્ચ છે એટલે કયું ખાતું કહેવાશે? એને ઉપજ ખર્ચ ખાતું કહેવામાં આવશે. એને કયું ખાતું કહેવામાં આવશે? ઉપજ ખર્ચ ખાતું. દિવ્ય ભાસ્કરનું ખાતું એ ન્યૂઝપેપરનું નામ છે એટલે કયું ખાતું કહેવાશે? નામ છે એટલે વ્યક્તિ ખાતું કહેવામાં આવશે. કયું ખાતું કહેવામાં આવશે? વ્યક્તિ ખાતું. વેચાણ માલ પરત ખાતું. માલ છે, હે ને? ખરીદ માલ પરત હોય, ખરીદી હોય, વેચાણ માલ પરત હોય કે વેચાણ હોય, એ માલ મિલકત ખાતાની અંદર આવે. કોની અંદર સમાવેશ થાય એનો? માલ મિલકત ખાતું. ચલો, એના પછી ઉપાડ ખાતું. ઉપાડ કોણ કરે? ધંધાનો માલિક. ત્રીજા નંબરમાં નીચેના ખાતાનું વર્ગીકરણ કરો. ઉપાડ કોણ કરે? ધંધાનો માલિક. ધંધાનો માલિક કરે એટલે કયું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું કહેવાય. ઉપાડ એ કયું ખાતું કહેવાશે? આપણું વ્યક્તિ ખાતું કહેવામાં આવશે. ચલો, એના પછી શું આપેલું છે? પાઘડી. પાઘડી એ મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. એટલે શું કહી શકાય એને? માલ મિલકત ખાતું કહેવાય એને. કયું ખાતું કહેવાશે એને? માલ મિલકત ખાતું. ડૂબેલા લેણાનું ખાતું. નુકસાન છે. શું છે? નુકસાન, ગાલખાત છે એટલે શું? ઉપજ ખર્ચ ખાતું કહેવામાં આવશે. એને કયું ખાતું કહેવામાં આવશે? ઉપજ ખર્ચ ખાતું. વેચાણ ખાતું. માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું. વેચાણ ખાતું કયું કહેવાશે? માલ મિલકત ખાતું. એના પછી આપણને શું આપેલું છે? તો એના પછી આપણને આપેલું છે મળેલ વટાવનું ખાતું. મળેલ વટાવનું ખાતું એ ઉપજ છે એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે. કોની અંદર આવશે? ઉપજ ખર્ચ ખાતું. અને છેલ્લે લેણદાર. લેણદાર એ વ્યક્તિ છે તો લેણદાર એટલે કયું ખાતું કહેવાશે? વ્યક્તિ ખાતું. જેની જોડેથી આપણે ઉધાર માલની ખરીદી કરી હોય તે. હવે હું આને સેવ કરી દઉં છું. આની સેવની પીડીએફ તમને ક્યાં મળશે? ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશન ઉપર મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. ઓકે, નીચેના ખાતાનું વર્ગીકરણ કરો. ગુજરાત સરકારનું ખાતું. નામ છે. સરકારનું શું છે? નામ. નામ છે એટલે કયું ખાતું આવશે? વ્યક્તિ ખાતું આવશે. વ્યક્તિ ખાતું. ધર્માદા ખાતું. ખર્ચ છે એટલે કયું ખાતું કહેવાશે? આને ઉપજ ખર્ચ ખાતું કહેવામાં આવશે. ઉપજ ખર્ચ ખાતું. પેટા રોકડ મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. એટલે કયું કહેવાશે? માલ મિલકત ખાતું કહેવાય ને. કયું ખાતું કહેવાય? માલ મિલકત ખાતું.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટનું ખાતું, નેશનલ સેવિંગ સર્ટિફિકેટનું ખાતું, તો આ સેવિંગ છે, બચત ખાતું કર્યું છે, માલ મિલકત કહેવાશે. એને શું કહેવાશે? આને માલ મિલકત ખાતું. ડેમરેજ ખાતું, ડેમરેજ કયું ખાતું કહેવાશે? ઉપજ ખર્ચ ખાતું કહેવાશે. ડેમરેજ એ ઉપજ ખર્ચ ખાતું. અંબિકા મિલ્સ નામ છે, અંબિકા મિલ્સ નું ખાતું કયું ખાતું કહેવાશે? તો કે વ્યક્તિ ખાતું કહેવાશે. વ્યક્તિ ખાતું. ચલો એના પછી આપણને આગળ શું આપેલું છે એ જોઈ લઈએ. આપણે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો. મૂડી ખાતું, મૂડી ધંધાનો માલિક આપે, માલિક કોણ હોય? વ્યક્તિ હોય, એટલે કયું ખાતું કહેવાશે? એને વ્યક્તિ ખાતું કહેવાય. મકાન મરામત ખર્ચ ઉપજ ખર્ચ ખાતું કહેવાય. ઉપજ ખર્ચ ખાતું. ટ્રેડમાર્ક મિલકત કહેવાય. કેવી મિલકત કહેવાય? અદ્રશ્ય, એને માલ મિલકત ખાતું કહેવાશે. બેંક ઓવરડ્રાફ્ટ બેંક દ્વારા આપેલ છે, વ્યક્તિ ખાતું કહેવાય. ડિવિડન્ડ આપણી આવક અથવા ખર્ચ હોઈ શકે, એને ઉપજ ખર્ચ ખાતાની અંદર સમાવેશ થાય. અને છેલ્લે મોટરકાર, મોટરકારનું ખાતું મિલકત કહેવાય, એટલે માલ મિલકત ખાતું કહેવાય. એને માલ મિલકત ખાતું. હે ને? આની પીડીએફ તમને ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશન ઉપર મળી જશે. એટલે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. અથવા તમને મોબાઈલ નંબર આપી દઉં 9737448382 973737448382. આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને તમે કોઈ પણ પ્રકારના ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો. ચલો વધારે સમય ન લેતા બીજું ચેપ્ટરનું આપણે પતી ગયું છે. ઓકે, ચલો આગળ વધીએ. તો આગળ દાખલાની અંદર શું આપેલું છે એ આપણે જોઈ લઈએ. નેક્સ્ટ છે પ્રકરણ નંબર 5, હિસાબી સમીકરણો. હે ને? હિસાબી સમીકરણ. નીચેના વ્યવહારોની આમનું લખી તે વ્યવહારો હિસાબી સમીકરણ પર અસર સમજાવો. હે ને? 3 ગુણની અંદર પૂછાઈ શકે છે 5મા ચેપ્ટરની અંદરથી. સૌથી પહેલો વ્યવહાર આપેલો છે 40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તેની આમનું શું થાય? રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. કોણ લાવે છે? ધંધાનો માલિક. એટલે તે કોના ખાતે લખવાશે? મૂડી ખાતે. કેટલા રૂપિયા છે? 40,000. તો ઉધારના કોલમમાં આપણે 40,000 લખીશું. અને જમાના કોલમમાં બી કેટલા લખવામાં આવશે? 40,000 રૂપિયા. ઓકે, હવે આપણે એની હિસાબી અસર આપવાની છે. હિસાબી અસર એટલે શું કહેવાય? કે એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટીઝ. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. તો મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા થવા જોઈએ. તો જુઓ અહીંયા સૌથી પહેલા બે ખાતા છે આપણા, રોકડ ખાતું અને મૂડી ખાતું. રોકડ ખાતું કોની અંદર આવશે? મિલકતની અંદર આવશે. ચલો રોકડ ખાતું આપણું કેટલું છે? તો કે 40,000 રૂપિયા. અને બીજું મૂડી ખાતું, તો મૂડીની અંદર 40 લખીશું. મૂડીની અંદર કેટલા લખીશું? 40,000 રૂપિયા. ઓકે, અહીંયા કેટલા લખવામાં આવશે? 40,000 રૂપિયા. મૂડીનો સરવાળો કેટલો થશે? 40,000 રૂપિયા. હે ને? દેવા અત્યારે કઈ છે નહીં, તો 0 રૂપિયા. હે ને? આ બંનેનો સરવાળો કેવો થાય? મિલકતો જેટલો. ચલો બીજા નંબરની આમનોંધ આપણને શું આપેલી છે એ જોઈ લઈએ. આપણે 12,000 નું ફર્નિચર ખરીદ્યું. હે ને? બીજા નંબરમાં 12,000 નું ફર્નિચર ખરીદ્યું. એટલે ફર્નિચર ધંધાની અંદર આવે છે. તો ફર્નિચર મિલકત કહેવાશે. શું લખાશે? ફર્નિચર ખાતે ઉધાર. ખરીદ્યું એટલે પૈસા ચૂકવ્યા હશે. એ રોકડ ખાતે. તે કોના ખાતે? રોકડ ખાતે. કેટલી રકમ છે? 12,000 રૂપિયા. તો ફર્નિચર ખાતે ઉધાર બી 12,000 રૂપિયા અને રોકડ ખાતે જમા બી કેટલા? 12,000 રૂપિયા કરવામાં આવશે. ચલો હવે જુઓ આપણે હિસાબી અસરો. રોકડ કેટલી પડી છે? 40,000 રૂપિયા. એની અંદરથી 12,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું. 40,000 માંથી 12,000 જાય એટલે કેટલા આવે? 28,000 રૂપિયા. બીજું આપણું ફર્નિચર શું થઈ ગઈ? મિલકત. ફર્નિચર શું થઈ ગઈ? મિલકત. કેટલા રૂપિયાની? 12,000 ની. તો આનો સરવાળો કેટલો થાય? મિલકતોનો 40,000 રૂપિયા. આ બાજુ મૂડી કેટલી છે? 40,000 ની 40,000. મૂડીમાં કોઈ ફેરફાર થયો નથી. મૂડી એની અંદર કોઈ વધારો ઘટાડો થયો નથી. 40,000 નું 40,000. અને દેવા કેટલા છે આપણા? 0. દેવા અત્યારે હજુ સુધી કે રૂપિયો થયો નથી. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? મિલકતો જેટલો. કેટલો થાય? હંમેશા મિલકતો જેટલો. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. નેક્સ્ટમાં શું આપેલું છે? 9,000 નો માલ ખરીદ્યો. 9,000 નો શું ખરીદ્યો? માલ. ખરીદી કરી. ખરીદી કરી એટલે શું લખવામાં આવે? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. ખરીદી કરી એટલે પૈસા ચૂકવ્યા હશે. કોઈ વ્યક્તિનું નામ નથી એટલે રોકડ વ્યવહાર છે. એ રોકડ ખાતે. કેટલા રૂપિયાની ખરીદી કરી? 9,000. 9,000 ઉધાર અને 9,000
ચાલો ઓકે, આપણી જોડે રોકડ કેટલી પડી હતી? 28,000. 28,000 માંથી આપણે 9,000 ની ખરીદી કરી એટલે હવે રોકડ કેટલી વધી ગઈ? 19,000 રૂપિયા. ફર્નિચરની કિંમતમાં કોઈ વધારો ઘટાડો થયો નથી. 12. હવે આપણે ખરીદી કરી એટલે ખરીદી કરો એટલે ધંધાની અંદર માલ આવે. માલને શું કહેવાય? માલ સ્ટોક. માલ સ્ટોક મિલકતમાં લખાય. માલ સ્ટોક કેટલા રૂપિયાનો? 9,000 નો. આ બધાનો સરવાળો કરો એટલે કેટલા રૂપિયા થાય? 40,000 રૂપિયા. ચાલો આ બાજુ મૂડી કેટલી આપણી? તો કે મૂડી આપણી 40,000. અહીંયા બી કેટલે સરવાળો થશે એનો? 40,000 રૂપિયા. અહીંયા દેવું આપણો એક પણ રૂપિયો છે નહીં. દેવું આપણો એક પણ રૂપિયો છે નહીં. તો આ થઈ ગઈ. આપણે આટલું તમે લખો એટલે રોકડા તમને 3 ગુણ મળી શકે છે. આની અંદર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને મોબાઈલ નંબર આપી દઉં છું. મોબાઈલ નંબર 9737448382 આ નંબર પર તમે વોટ્સઅપ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. હે ને? ક્લિયર? ઓકે ચલો આગળ વધીએ. હવે આપણે આને હું સેવ કરી દઉં છું. ઓકે ઓકે ચલો હા, બીજા નંબરનો દાખલો જે સ્ક્રીન પર દેખાય છે. શું આપેલું છે? નીચેના વ્યવહારોની આમનોંધ લખી તે વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર સમજાવો. એની જ રીતે તારીખ, વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર જમા આ આપણી શું કહેવાશે? આમનોંધ. અને એના પછી મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. મિલકતો બરાબર શું લખવામાં આવશે? મૂડી પ્લસ દેવા લખવામાં આવશે. ઓકે ચલો હવે આપણે અહીંયા જોઈએ સૌથી પહેલો વ્યવહાર શું છે? 2,50,000 બેંક સિલક લાવી ધંધો શરૂ કર્યો. ઓકે, બેંક સિલક લાવી છે, બેંકમાં પૈસા આવે છે એટલે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર લાવીને ધંધો ચાલુ કર્યો એટલે તે મૂડી ખાતે લખવામાં આવે. તે કોના ખાતે લખવામાં આવશે? મૂડી ખાતે. કેટલી રકમ છે? બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. તો કે 2,50,000. તો 2,50,000 આપણે ઉધાર કરવામાં આવશે અને 2,50,000 આપણા જમા કરવામાં આવશે. 1 મિનિટ ચાલુ રાખજો. થોડી વિડીયો ક્લિયરિટીમાં હું બ્લર દેખાય છે, થોડું વ્યવસ્થિત કરી દઉં છું. ઓકે હા ચલો, બેંક ખાતે ઉધાર 2,50,000 તે કોના ખાતે લખવામાં આવશે? મૂડી ખાતે લખવામાં આવશે. કેટલા રૂપિયા? 2,50,000 રૂપિયા. ચલો હવે જુઓ આની આપણે અસર કરીએ, હિસાબી અસર. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. તો સૌથી પહેલા બેંકમાં 2,50,000 આયા એટલે આપણે મિલકત કહેવાય. તે મિલકતમાં લખાય. કેટલા રૂપિયા? 2,50,000. કે કોણ લાવ્યો? મૂડી. તો મૂડીમાં લખાશે 2,50,000. દેવું અત્યારે 1 પણ રૂપિયો છે નહીં. દેવું આપણું કેટલું છે? 0. ચાલો હવે જુઓ આનો સરવાળો કરું તો જવાબ કેટલો આવે? 2,50,000 રૂપિયા. અહીંયા મૂડીનો સરવાળો કરું તો કેટલો જવાબ આવે? 2,50,000 રૂપિયા. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. દેવાની અંદર અત્યારે કંઈ નથી આપેલું એટલે કેટલા લખાશે? 0 રૂપિયા. 1 બી રૂપિયો છે નહીં એટલે કેટલા લખાશે? 0 રૂપિયા લખાશે. ચલો નેક્સ્ટ વ્યવહાર જોઈ લઈએ આપણે બીજા નંબરનો. બીજા નંબરના વ્યવહારમાં શું આપેલું છે? 60,000 નો માલ કાજલ સ્ટોર્સ માંથી ચેકથી ખરીદ્યો. ચેકથી એટલે રોકડીથી ખરીદ્યો કહેવાય. હે ને? કેવી રીતે ખરીદ્યો કહેવાય? આપણે રોકડીથી. રોકડીથી ખરીદ્યો એટલે પૈસા શું થાય છે? બેંકમાંથી જશે. ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર લખીશું આપણે. ખરીદ ખાતે ઉધાર. હે ને? ખરીદ ખાતે ઉધાર. ચલો તે બેંક ચેકથી ખરીદ્યો એટલે તે બેંક ખાતે. તે કોના ખાતે લખીશું આપણે? બેંક ખાતે. ચાલો ઓકે, ખરીદી કેટલાની કરી આપણે? 60,000 ની. તો ખરીદ ખાતે ઉધારના કોલમમાં કેટલા રૂપિયા? 60,000. અને બેંકના કોલમમાં અહીંયા બી કેટલા? 60,000 રૂપિયા. ચલો હવે જુઓ બેંક બેલેન્સ આપણું કેટલું પડ્યું હતું? 2,50,000. એની અંદરથી 60,000 ની ખરીદી કરી એટલે હવે બેંકમાં કેટલા વધે? 2,50,000 માંથી 60,000 માઇનસ કરું એટલે 1,90,000. બીજું આપણે ખરીદી કરી એટલે માલ સ્ટોક આવ્યો આપણી જોડે. શું આવ્યો? માલનો સ્ટોક. કેટલા રૂપિયાનો? તો કે 60,000 નો. એટલે ટોટલ આનું કેટલું થઈ ગયું? 2,50,000 રૂપિયા. મૂડીમાં કોઈ ચેન્જ નહીં. મૂડી જે છે એની એ જ 2,50,000 ની 2,50,000. નો ચેન્જ ઇન મૂડી. મૂડીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થયો નથી. દેવાની અંદર કેટલા છે? 0 રૂપિયાના 0. ચલો ત્રીજા નંબરનો વ્યવહાર, એના પછીનો વ્યવહાર. એના પછીના વ્યવહારમાં આપણને શું આપેલું છે એ જોઈ લઈએ આપણે જરાક. 18,040 જીવન વીમા પ્રીમિયમના ચેકથી ભર્યા. ઓકે, જીવન વીમા પ્રીમિયમને ભર્યા
એટલે ઉપાડ ખાતે લખવામાં આવે. કોના ખાતે? ઉપાડ ખાતે ઉધાર. તે ચેક થી ભર્યા એટલે કોના ખાતે? તો કે તે બેંક ખાતે. તે કોના ખાતે લખવામાં આવશે? બેંક ખાતે. કેટલી રકમ છે? 18,040 રૂપિયા. 18,040 ઉધાર અને 18,040 રૂપિયા જમા. ચલો બેંક. બેંકની અંદર જુઓ 1,90,000 આપણે જોડે પડ્યા હતા. કેટલા પડ્યા હતા? 1,90,000. કેલ્ક્યુલેટર તો આપણે ગુજરાત બોર્ડે આપેલું જ છે. 1,90,000 માઇનસ 18,040. 1,71,960 રૂપિયા વધે. 1,71,960. ચલો માલ સ્ટોકમાં નો ચેન્જ. માલ સ્ટોક છે એટલો નો એટલો. કેટલા રૂપિયા? 60,000. હવે આ બંનેનો સરવાળો કરું તો જવાબ કેટલો આવે? 2,31,960 રૂપિયા. ચાલો આટલી ખબર પડી. હવે ઉપાડ કરવાથી મૂડીમાં ઘટાડો થાય. ઉપાડ કરવાથી મૂડીમાં શું થાય? ઘટાડો. મૂડી આપણી કેટલી હતી? 2,50,000. મૂડી કેટલી છે? 2,50,000. તો આપણે શું કરીએ? 2,50,000 માંથી 18,040 હું બાદ કરતું તો રકમ કેટલી આવે મૂડીની? 2,31,960. અહીંયા બી કેટલા લખાશે? 2,31,960. દેવું તો અત્યારે કઈ છે નહીં. દેવાનું ટોટલ કેટલું? 0. એટલે મિલકતો બરાબર મૂડી પ્લસ શું થઈ ગયું? દેવા. મિલકતો બરાબર મૂડી પ્લસ શું મળી ગયું આપણને? દેવા. ક્લિયર ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મોબાઈલ નંબર તમને આપી દઉં. વોટ્સઅપ નંબર છે આપણો 9737443744 આ નંબર પર તમે વોટ્સઅપ કરીને તમારું ડાઉટ્સનું સોલ્યુશન મેળવી શકો છો. ભલે એકાઉન્ટ હોય કે આંકડા શાસ્ત્રનો કોઈ પણ દાખલાનો ડાઉટ હોય તો તમે આનું સોલ્યુશન તમને આ વોટ્સઅપ નંબર ઉપર મળી જશે. ચલો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. દાખલા નંબર 3. ચલો દાખલા નંબર 3 માં શું આપેલું છે? એનો એ જ નીચેના વ્યવહારોની આમનો લખી તે વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર સમજાવો. સૌથી પહેલો શું કીધું છે? જુઓ પહેલો વ્યવહાર 60,000 રૂપિયા રોકડ શિલ્લક, 90,000 નો માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. તો સૌથી પહેલા રોકડ શિલ્લક લાવી છે એટલે રોકડ ખાતે ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર. બીજો માલ સ્ટોક લાવ્યો છે તો માલ સ્ટોક ખાતે પણ ઉધાર. માલ સ્ટોક ખાતે તે ધંધાનો માલિક લાવે છે એટલે કોના ખાતે લખવામાં આવે? મૂડી ખાતે. તે કોના ખાતે લખવામાં આવશે? મૂડી ખાતે. ચલો રોકડ શિલ્લક કેટલી લઈ? 60,000. તો રોકડ શિલ્લક ખાતે ઉધાર 60,000. માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા રૂપિયા? 90,000. તે મૂડી ખાતે કેટલા લખવામાં આવશે? 1,50,000 રૂપિયા. હિસાબી સમીકરણની વાત કરું તો રોકડ શિલ્લક 60,000 જે આપણે મિલકત કહેવાય એટલે મિલકતમાં લખાશે. રોકડ કેટલી લખો? તો કે 60,000 રૂપિયા. એના પછી માલ સ્ટોક કેટલો લખો? તો કે 90,000 રૂપિયા. માલ સ્ટોક કેટલા રૂપિયા? 90,000 રૂપિયા. બીજું શું લાવ્યો છે? મૂડી લાવી છે. ધંધાના માલિકે મૂડી એટલે મૂડી લખવામાં આવશે. તો મૂડી કુલ કેટલી થઈ ગઈ? 1,50,000 રૂપિયા. 1,50,000. આનો સરવાળો કેટલો? તો કે 1,50,000. આ બાજુ કેટલા લખવામાં આવશે? 1,50,000 રૂપિયા. દેવામાં કેટલા છે? 0. દેવા કેટલા છે આપણા? 0. દેવો એક પણ રૂપિયો છે નહીં. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા થાય. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. ચલો બીજા નંબરમાં શું કીધું છે આપણને? 30,000 નો માલ કવિતાને વેચ્યો. કવિતાએ પૈસા આપ્યા નથી. કવિતા જોડેથી પૈસા લેવાના બાકી છે. તો શું લખીશું આપણે? કવિતા ખાતે ઉધાર. કવિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તે વેચાણ ખાતે. કેટલા રૂપિયાનો માલ વેચ્યો? 30,000 નો. તો કવિતા ખાતે ઉધાર કેટલા કરવાના આપણે? 30,000. અને વેચાણ ખાતે જમા કેટલા કરવાના? 30,000. ઓકે રોકડમાં કોઈ ફરક પડ્યો નથી. રોકડ હતી એટલી ને એટલી 60,000. માલ સ્ટોક ઘટી જશે. માલ સ્ટોક આપણી જોડે કેટલાનો હતો? 90,000 નો. 90,000 માંથી આપણે 30,000 નો વેચી દીધો એટલે કેટલો વધ્યો? 60,000 નો. ઓકે હવે જુઓ કવિતા જોડે પૈસા લેવાના છે. કવિતાએ પૈસા આપ્યા નથી. આપણું લેણું કહેવાય. શું કહેવાય? લેણું. તો જે કોની જોડેથી પૈસા લેવાના હોય ને એ પણ આપણી મિલકત કહેવાય. તો એટલે મિલકતમાં લખાશે. કવિતા જોડેથી લેવાના કેટલા રૂપિયા? 30,000. એટલે આનું ટોટલ કેટલું થઈ જશે? 1,50,000. ચલો મૂડી કેટલી છે? મૂડીમાં કોઈ ફરક નહીં પડે. 1,50,000 ના 1,50,000. અને દેવા કેટલા છે આપણા? 0. દેવાનું ટોટલ 0. આનું ટોટલ કેટલું થશે? 1,50,000. એટલે શું થઈ ગયું? મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. ચલો ત્રીજા નંબરનો વ્યવહાર શું કીધું છે? 510 લારી ભાડાના ચૂકવ્યા. તો લારી ભાડું ધંધા માટે ખર્ચ કહેવાય. લખીશું અહીંયા લારી ભાડા ખાતે ઉધાર ચૂકવ્યા એટલે પૈસા ગયા
તે રોકડ ખાતે કેટલા રૂપિયા 510. તો લારી ભાડા ખાતે ઉધાર કરવામાં આવે 510, રોકડ ખાતે જમા કેટલા કરવામાં આવે 510. ઓકે, રોકડ આપણી જોડેથી ગઈ તો રોકડ આપણી જોડે 60,000 પડી હતી. કેટલી પડી હતી? 60,000. 60,000 માંથી 510 આપણે લારી ભાડાના ચૂકવ્યા તો 60,000 માંથી 510 માઇનસ કરતો. 60,000 માઇનસ 510 કરો એટલે કેટલો જવાબ આવે? 59,490 રૂપિયા. માલ સ્ટોકમાં કોઈ ફરક ના પડે. માલ સ્ટોક જે છે એનો એ જ કેટલા રૂપિયા છે? 60,000. કવિતા જોડે કેટલા લેવાના છે? 30,000. એ બી એમના એમ રહેશે. કવિતાએ પૈસા હજુ સુધી આપ્યા નથી તો કવિતાના કેટલા? 30,000 ના 30,000. આ ત્રણેયનો સરવાળો કરો વત્તા 60,000 વત્તા 30,000 એટલે 1,49,490. 1,49,490. હવે જુઓ આ ખર્ચ છે. ખર્ચ કરવાથી મૂડીમાં ઘટાડો થાય. ખર્ચ કરવાથી મૂડીમાં શું થાય? ઘટાડો. તો ખર્ચ 1,50,000 મૂડી હતી એમાંથી આપણે લારી ભાડાનો ખર્ચ 510 માઇનસ કરો એટલે 1,49,490 રૂપિયા મૂડી. 1,49,490. દેવા પેટે અત્યારે કેટલા રૂપિયા છે? 0 રૂપિયા. દેવું અત્યારે કઈ છે નહીં તો આનો સરવાળો કેટલો થશે? 1,49,490. ક્લિયર? ઓકે, વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે નહીં? યસ યા નો કોમેન્ટ તમે કરી શકો છો અથવા તો તમને એક વોટ્સઅપ નંબર આપી દઉં છું है ना. व्हाट्सएप नंबर 9737448382 9737348382 આ નંબર પર તમે વોટ્સએપ કરીને તમારા વોટ્સએપ નું ડાઉટ નું સોલ્યુશન મેળવી શકો છો. આ ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર ધ એક્સપર્ટ એકેડમી ની વોટ્સએપ ગ્રુપની લિંક અને ધ એક્સપર્ટ એકેડમી ની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. ચલો આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ચોથા નંબરનો શું છે જુઓ. નીચેના વ્યવહારોની આમનું લખીને તે વ્યવહારો હિસાબી સમીકરણ પર અસર સમજાવો. સૌથી પહેલો જુઓ શું કીધું છે. 50,000 નો માલ સ્ટોક, 50,000 ની બેંક સિલક લાવી ધંધો શરૂ કર્યો. ઓકે, માલ સ્ટોક એટલે માલ સ્ટોક ખાતે ઉધાર મિલકત કહેવાય. એ પણ માલ સ્ટોક ખાતે ઉધાર. બીજું બેંક સિલક છે એટલે બેંક ખાતે ઉધાર. અને તે કોના ખાતે? તો કે મૂડી ખાતે. મૂડી ખાતે. ચલો કેટલી રકમ છે માલ સ્ટોકની? 50,000 રૂપિયા. બેંક સિલક કેટલા રૂપિયા છે? 50,000 રૂપિયા. મૂડી કેટલા? તે તો 50,000 ને 50,000 કેટલા થશે? 1,00,000 રૂપિયા. હવે એની હિસાબી અસર આપો. મિલકતોમાં જુઓ માલ સ્ટોક આવ્યો. મિલકતોમાં શું આવ્યો? માલ સ્ટોક. માલ સ્ટોક કેટલાનો આવ્યો? તો કે 50,000 રૂપિયાનો. બીજું બેંક સિલક કેટલાની આવી? તો કે 50,000 રૂપિયાની. ટોટલ કેટલા થઈ ગયા? 1,00,000 રૂપિયાના. મૂડી કેટલી આવી આપણે? 1,00,000. મૂડી 1,00,000. દેવું અત્યારે કોઈ રૂપિયો, એક પણ રૂપિયો છે નહીં. કોઈ આપણી જોડે માંગતો નથી તો આનો સરવાળો કેટલો થાય? 1,00,000. અહીંયા સરવાળો કેટલો થશે આપણો? 1,00,000. એટલે મિલકતો બરાબર શું થઈ ગયું? મૂડી પ્લસ દેવા. મિલકતો બરાબર શું થઈ ગયું? મૂડી પ્લસ દેવા. ચલો બીજા નંબરનો વ્યવહાર. બીજા નંબરના વ્યવહારમાં આપણને શું આપેલું છે જોઈ લઈએ. ઉપરના માલમાંથી 60% માલ 50% નફો ચડાવી કુંદનને વેચ્યો. કોને વેચ્યો? કુંદનને. તો જુઓ અહીંયા કુંદન ખાતે ઉધાર. કુંદન ખાતે ઉધાર વેચ્યો એટલે તે વેચાણ ખાતે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે દરેક વિદ્યાર્થીએ. વેચાણ ખાતે. જુઓ સમજાઈ ગયું તમને. આપણે માલ સ્ટોક કેટલો લાવ્યો? તો 50,000 નો માલ સ્ટોક લાવ્યો હતો. ધંધો શરૂ કરતી વખતે કેટલાનો માલ સ્ટોક લાવીને ધંધો ચાલુ કર્યો? તો 50,000 નો. જુઓ 50,000 નો માલ સ્ટોક. ઉપરના માલમાંથી કેટલા ટકા કીધો છે? 60%. તો 50,000 ના કેટલા ટકા? 60%. એટલે 30,000 નો માલ આપણે વેચ્યો. તો આપણી જોડે જુઓ માલ સ્ટોક કેટલો પડ્યો? તો 50,000. તો માલ સ્ટોક 50,000 માંથી કેટલાનો વેચી દીધો આપણે? 30,000 નો. તો અહીંયા હવે નવો માલ સ્ટોક કેટલો થશે? 50,000 માંથી 30,000 નો જશે એટલે 20,000 રૂપિયાનો રહેશે. 50,000 માંથી 30% આપણે બાદ કરીશું એટલે કેટલાનો રહેશે? 20,000 રૂપિયાનો માલ સ્ટોક રહેશે. ઓકે, આ માલ પર 50% નફો ચડાવી કુંદનને વેચ્યો એટલે 30,000 નો માલ, એના ઉપર 50% માલ નફો ચડાવો એટલે 45,000 માં વેચ્યો એટલે 15,000 નો નફો કહેવાય. એટલે કુંદન ખાતે કુંદન જોડેથી લેવાના કેટલા? 45,000 અને વેચાણ ખાતે બી કેટલા લખવાના? 45,000 રૂપિયા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું માલ સ્ટોક 50,000 માં 30,000 નો વેચાઈ ગયો. બેંક સિલક એની એ જ રહેશે. કેટલા રૂપિયા? 50,000 ના. હવે કુંદન જોડેથી પૈસા લેવાના છે તો કુંદન જોડેથી પૈસા લેવાની મિલકત કહેવાશે. કેટલા રૂપિયા લેવાના છે? 45,000. ઓકે, મૂડી આપણે કેટલી આપેલી છે? 1,00,000. હવે 1,00,000 અને 15,000 રૂપિયા શું થયો? નફો. જુઓ 30,000 નો માલ આપણે 45,000 માં વેચ્યો એટલે 15,000 નો નફો. નફો થવાથી મૂડીમાં શું થાય? વધારો. નફો થવાથી મૂડીમાં શું થાય? વધારો. એટલે આનો સરવાળો કેટલો થશે? 1,00,000 ને 15,000. આનો જવાબ કેટલો આવશે? 0, 0, 0.
ઓકે, આનો સરવાળો 50 ને 20 70, 1,15,000. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ શું આપેલું છે? કુંદને 50% માલ પરત કર્યો, વેચાણ પરત કેવા છે? ત્રીજા નંબરની એન્ટ્રી વેચાણ ખાતે જમા થાય તો અહીંયા લખીશું આપણે વેચાણ પરત ખાતે ઉધાર તે કુંદન ખાતે. ઓકે, 45,000 માં 50% એટલે કેટલા કહેવા છે? 22,500. 22,500. ઓકે, માલ સ્ટોક કેટલાનો આવશે? માલ સ્ટોકમાં 22,500 પ્લસ નહીં થાય, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું હે ને. માલ સ્ટોકમાં 22,500 પ્લસ નહીં થાય, કેમ કે 20,000 નો માલ આપણે 30,000 નો માલ 45,000 માં વેચ્યો હતો ને. હવે અડધો માલ પાછો આવ્યો, 15,000 નો જ માલ પાછો આવ્યો, તો 20,000 ની અંદર 15,000 પ્લસ કરવું એટલે કેટલા થાય? 35,000. કેટલા? 35,000. બીજો જે 22,500 છે, 22,500 ને આપણે 15,000 જ પ્લસ કર્યા સ્ટોકના, તો બીજા ઉપરના 7,500 છે, નફો ઓછો થશે. શું થશે? એની અંદર નફો માઇનસ થશે. ચલો, બેંક નો ચેન્જ, બેંક ની અંદર કોઈ ચેન્જ થશે નહીં. બેંક કેટલી? 50,000 ની. કુંદન જોડે હવે જુઓ, કુંદન જોડે આપણે 45,000 માંગતા હતા, આપણે અડધો માલ પાછો આપ્યો, હવે કેટલા માંગીશું? 22,500. ઓકે, મૂડીમાં હવે જુઓ નફો કેટલો ઓછો થશે? અડધો નફો ઓછો થઈ જશે. 15,000 નો અહીંયા નફો કર્યો, તેમાંથી અડધો માલ પાછો આવેલો, અડધો નફો 7,500 રૂપિયા. 1,15,000 માંથી 7,500 માઇનસ કરું એટલે કેટલા કહેવાય? 1,07,500 રૂપિયા મૂડી કહેવાશે. 1,07,500 રૂપિયા. દેવું કેટલા રૂપિયા? 0 રૂપિયા. ચલો, આનો સરવાળો બી કેટલો થશે? 1,07,500. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ યા નો કમેન્ટ કરીને તમે જણાવી શકો છો, અથવા તો તમને વોટ્સઅપ નંબર આપી દઉં. વોટ્સઅપ નંબર છે આપણો 9737973744. આ નંબર પર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ભલે એકાઉન્ટમાં હોય કે આંકડાશાસ્ત્રમાં, તમે વોટ્સઅપ પર ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે અને ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા જ તમે ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 5મા નંબરનો દાખલો શું આપેલો છે? 5મા નંબરના દાખલામાં જુઓ, નીચેના વ્યવહારોની આમનોંધ લખી તે વ્યવહારોને હિસાબી સમીકરણ પર દર્શાવો. સૌથી પહેલા 45,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, તો પહેલો રોકડા લાયા છે એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે કોના ખાતે? મૂડી ખાતે. તે મૂડી ખાતે. કેટલી રકમ છે? 45,000. 45,000 રૂપિયા. 45,000 ઉધાર અને 45,000 શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. હવે હિસાબી સમીકરણની વાત કરીએ તો મિલકતો રોકડ કેટલી લખાશે? 45,000 રૂપિયા. રોકડ કેટલી લખાશે? 45,000 રૂપીસ. અને મૂડીમાં લખાશે. મૂડી કેટલી આવી? 45,000. આની અંદર કોઈ પણ પ્રકારનું દેવું આપણને કહેલું નથી. અહીંયા સરવાળો કેટલો થશે આપણો? 45,000 રૂપિયા 45,000. આનો સરવાળો બી કેટલો થશે? 45,000 રૂપિયા 45,000. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. ચલો બીજા નંબરનો વ્યવહાર આપણને શું આપેલો છે એ આપણે જોઈ લઈએ. 50% શિલ્લક બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો આપણે કેટલા લાવ્યા હતા? 45,000. 45,000 માંથી 50% ભર્યા એટલે 22,500. બેંકમાં ભર્યા એટલે બેંક ખાતે ઉધાર 22,500. શું ભરી? રોકડ. રોકડ જાય છે એટલે રોકડ ખાતે કેટલા રૂપિયા? 22,500. હવે જો હિસાબી સમીકરણ ઉપર અસર જોઈએ તો સૌથી પહેલા રોકડ 45,000 હતી, એની અંદરથી અડધી થઈ જશે 22,500. ક્યાં ગઈ? બેંકમાં. બેંક શિલ્લક આવી જશે. બેંકમાં કેટલા? 22,500. કુલ મિલકત આપણે કેટલી કહેવાશે ધંધાની? 45,000 45,000 બરાબર. મૂડીમાં તો કોઈ વધારો ઘટાડો થતો નથી, તો મૂડી કેટલી? 45,000 ની 45,000 45,000 ની 45,000 વત્તા કેટલા? 0. વત્તા કેટલા? 0. ચાલો નેક્સ્ટ ત્રીજા નંબરનો વ્યવહાર. થર્ડ નંબરનો વ્યવહારની અંદર આપણને શું આપેલું છે એ જોઈ લઈએ કે 9,000 નો માલ ખરીદ્યો. ખરીદ્યો એટલે શું થાય? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર હે ને. કોઈ વ્યક્તિનું નામ નથી એટલે રોકડથી જ ખરીદ્યો હશે એટલે તે કોના ખાતે લખવામાં આવશે? રોકડ ખાતે. ચલો કેટલા રૂપિયા? 9,000 રૂપિયા. 9,000 રૂપિયા ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે 9,000 રૂપિયા. રોકડ કેટલી પડી હતી આપણી જોડે? 22,500. 22,500 માંથી આપણે 9,000 નો ખરીદ્યો એટલે કેટલા વધે? 13,500. બેંક શિલ્લકમાં કોઈ અસર થઈ નથી. બેંક શિલ્લક કેટલી રહેશે આપણી? 22,500 ની 22,500. ખરીદી કરી એટલે આપણે ધંધાની અંદર માલ સ્ટોક આવ્યો, મિલકત કહેવાય. તો માલ સ્ટોક કેટલાનો આવ્યો? 9,000 રૂપિયાનો. ત્રણેયનો સરવાળો કેટલો થશે પાછો? 45,000. આ બાજુ મૂડી કેટલી રહેશે આપણી? 45,000. આનો સરવાળો બી કેટલો થશે? 45,000 રૂપિયા.
નફો થયો ન ખોટ થઈ. તો આ થયું આપણે હિસાબી સમીકરણના 5 દાખલાઓ. હેને કમ્પ્લીટ ખબર પડી? યસ યા નો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો, અથવા તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું 9737973844 આ નંબર પર તમે વોટ્સઅપ કરીને તમે ડાઉટ પૂછી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે હિસાબી સમીકરણના 5 દાખલા હતા થઈ ગયા છે. હવે નેક્સ્ટ છે આપણે ખાસ આમનોંધ, 8મો ચેપ્ટર. એને ખાસ આમનોંધ. નીચેના વ્યવહારો કેતનની ખાસ આમનોંધમાં લખો. ઉપર હેડિંગમાં લખી દેવાનું કેતનની ખાસ, કેતનના ચોપડે ખાસ આમનોંધ. કેતનના ચોપડે ખાસ આમનોંધનું ફોર્મેટ તમને ખબર છે, તારીખ, વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર અને જમા. તો સૌથી પહેલા જુઓ, પહેલા વ્યવહારની નોંધ લખીએ. શું કીધું છે જુઓ, ધંધો શરૂ કરવા 30,000 રૂપિયા રોકડ શિલ્લક અને 24,000 નો માલ સ્ટોક લાગે. તો રોકડ શિલ્લક લાવીએ, રોકડ ખાતે ઉધાર. ચલો રોકડ શિલ્લક કેટલા લાવી? રોકડ ખાતે ઉધાર કેટલા લખવાના? 30,000 રૂપિયા. બીજો માલ સ્ટોક લાવ્યા કેટલા? 24,000 રૂપિયા. માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા રૂપિયા? 24,000 રૂપિયા. ધંધાનો માલિક લાવે છે તો તે મૂડી ખાતે, તે મૂડી ખાતે 30,000 વત્તા 24,000 એટલે કેટલા થશે? 54,000. અહીંયા તમારે બાબતજી લખવી જરૂરી છે. હું અહીંયા લખતો નથી. તમારે બાબતજીમાં ટૂંકમાં લખી દેવાનું. ધંધો શરૂ કરવા માટે રોકડ શિલ્લક 30,000 ને 24,000 માલ સ્ટોક ધંધામાં લાવે. જે વ્યવહાર આપેલો હોય વ્યવહારની ટૂંકી સમજૂતી લખી દેવાની રહેશે. ચલો બીજા નંબરનો વ્યવહાર શું છે જુઓ. બીજા નંબરનો વ્યવહાર, કમલને ચૂકવેલ 6,000 કમલા ખાતે ઉધારેલ છે. ચૂકવેલ કોને? આપણે કમલને. કમલને ચૂકવેલ હોય તો કમલ ખાતે ઉધાર કરવા પડે. કોના ખાતે ઉધાર કરવા પડે? કમલ ખાતે. પણ આપણે ભૂલથી કોના ખાતે ઉધાર કરી દીધા? કમલા ખાતે. કોના ખાતે? તો કમલા ખાતે ઉધાર નતા કરવાના, છતાં કર્યા. તો કમલા ખાતે જમા કરતો ને ઉધાર કોના ખાતે કરી દઈએ આપણે? કમલ ખાતે. તો લખીએ અહીંયા કમલ ખાતે ઉધાર તે કમલા ખાતે. કેટલા રૂપિયા? 6,000. 6,000 ઉધાર અને 6,000 જમા. ચલો એના પછી ત્રીજા નંબરનો, 9,000 નો માલ અનાથ આશ્રમમાં વેચ્યો. અનાથ આશ્રમ ધર્માદો કહેવાય એને. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 9,000. હવે જુઓ, ધર્માદા ખર્ચની અંદર આપણે માલ આપ્યો છે. અન્ય રીતે માલની જ આવક છે. જ્યારે અન્ય રીતે માલની જ આવક હોય તો કોના ખાતે જમા થાય? તો તે ખરીદ ખાતે. કેટલા રૂપિયા? 9,000 રૂપિયા. ચલો તો આટલી 3 આમનોંધ કરો એટલે તમને શું બની જાય? 3 ગુણ મળી જાય. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ યા નો કોમેન્ટ કરો, અથવા તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું 973744934483. આ નંબર પર તમે વોટ્સઅપ કરીને તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. દાખલા નંબર 2 જો સ્ક્રીન પર તમને દેખાય છે. નીચેના વ્યવહારોની ખાસ અર્પિતની ખાસ આમનોંધમાં નોંધો. તો અર્પિતાના ચોપડે ખાસ આમનોંધ લખવાનો છે તમારે. અર્પિતાના ચોપડે ખાસ આમનોંધ. પહેલો વ્યવહાર, 6,000 નો માલ નમૂના તરીકે વેચ્યો. કેમ વેચ્યો? જાહેરાત કરી હશે કે અમે આવો માલ રાખી છે. તો એને શું કહેવાય? જાહેરાત ખર્ચ કહેવાય. શું કહેવાય? જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. માલ આપ્યો, અન્ય રીતે માલની જ આવક છે એટલે તે કોના ખાતે લખાશે? અહીંયા ખરીદ ખાતે. કેટલા રૂપિયા? તો કે 6,000 રૂપિયા. ચલો પહેલો વ્યવહાર થઈ ગયો. પછી બીજા વ્યવહારની વાત કરું. બીજા વ્યવહાર, 9,000 ની પડતરનો માલ આપી 10,000 નું ફર્નિચર ખરીદ્યું. આપણે ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર ધંધાની અંદર આવી રહ્યું છે. એ ફર્નિચર ખાતે ઉધાર કરવામાં આવશે. ફર્નિચર ખાતે ઉધાર. હવે જુઓ, 9,000 પડતરનો માલ છે. 9,000 ની કિંમતની પડતર છે. પડતર એટલે તે વેચાણ ના કહેવાય, પછી તે ખરીદ કહેવાય. ખરીદ ખાતે જમા કરવામાં આવશે. તે ખરીદ ખાતે કેટલા રૂપિયા? 9,000. કેમ કે વેચાણ કોના ખાતે જમા થાય? વેચાણ ત્યારે જમા થાય જેની અંદર નફો પ્લસ થયેલો હોય. ચલો ત્રીજા નંબરનો વ્યવહાર. ત્રીજા નંબરમાં શું છે? રીના પાસેથી મળેલ 1200 ની નોંધ રીમા ખાતે કરેલ છે. આપણે કોની જોડેથી મળેલા છે? તો કે રીના પાસેથી. રીના પાસેથી મળેલા હોય ને તો રીના ખાતે જમા કરવા પડે. પણ ભૂલથી આપણે કોના ખાતે જમા કરી દીધા? રીમા ખાતે. રીમા ખાતે જમા કરવાના નતા, છતાં કર્યા તો રીમા ખાતે આપણે ઉધાર કરી દઈએ.
રીમા ખાતે ઉધાર તે રીના ખાતે કેટલા રૂપિયા? તો કે 1200 અને 1200 રૂપિયા. કેટલા રૂપિયા? 1200 અને 1200. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 3. ત્રીજા નંબરમાં શું આપેલું છે? નીચેના વ્યવહારોની જાગૃતિના ખાસ આમ નોંધમાં નોંધો. ફર્નિચર પર 45 રૂપિયા ઘસારો માંડી વાળો. ઘસારો એ ધંધા માટે ખર્ચ કહેવાય. તો શું લખીશું? ઘસારા ખાતે ઉધાર 4500 રૂપિયા. ઓકે, ઘસારો ગણવાથી ફર્નિચરની કિંમતમાં ઘટાડો થાય તે ફર્નિચર ખાતે 4500 રૂપિયા. ચાલો બીજા નંબરનો વ્યવહાર શું છે? 33,000 નું લેણું ધંધામાં લાવ્યા. લેણું એટલે કોની જોડેથી પૈસા લેવાના છે, એટલે લેણું એટલે દેવાદારો કહેવાય. શું કહેવાય? દેવાદારો. તો દેવાદારો ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર તે મૂડી ખાતે કેટલા રૂપિયા? 33,000. 33,000 and 33,000. ચલો ત્રીજા નંબરનો વ્યવહાર શું આપેલો છે? ચલો જોઈ લઈએ આપણે. ઈલાને ચૂકવવાના 5,700 મીનાએ કબૂલ્યા. આપણે ચૂકવવાના કોને હતા? ઈલાને. હે ના? ઈલા ને ચૂકવવાના હતા, એટલે આપણે તો લેવાના હતા. કોની જોડેથી? ઈલા જોડેથી. ઈલા ને ચૂકવવાના, ઈલા ને ચૂકવવાના હતા આપણે. એ કોને કબૂલ્યા? મીના ચૂકવશે. તો આપણે જુઓ ચૂકવવાના કોને હતા? ઈલાને. તો ઈલાને જ્યારે ચૂકવત તો ઈલા ખાતે ઉધાર કરી અને રોકડ ખાતે જમા કરત. પણ હવે મીનાએ કબૂલ્યા. મીના કહે છે હું ચૂકવી દઈશ, તો રોકડ ખાતે જમા નહીં કરવાનું, મીના ખાતે જમા કરવાનું. તો શું લખીશું અહીંયા? ઈલા ખાતે ઉધાર તે મીના ખાતે 5700 5700 5,700. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? યસ યા નો કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો, અથવા તો તમને વોટ્સઅપ નંબર આપી દઉં. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો વોટ્સઅપ નંબર 97374497374483 આ નંબર પર વોટ્સઅપ કરીને તમે વોટ્સઅપ પર ડાઉટ સોલ્યુશન મેળવી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. ચોથા નંબરનો નીચેના વ્યવહારોની હિસાબો હિરલની ખાસ આમ નોંધમાં લખો. સૌથી પહેલા 18,000 નો માલ ચોરાઈ ગયો, તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 18,000 રૂપિયા. તે માલ ચોરાઈ ગયો, અન્ય રીતે માલની જાવક છે, એટલે તે ખરીદ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 18,000 18,000 રૂપિયા. ઉપર હેડિંગમાં લખવાનું હિરલના ચોપડે ખાસ આમ નોંધ, હિરલના ચોપડે ખાસ આમ નોંધ. ચલો એના પછી બીજા નંબરનો વ્યવહાર શું આપણને આપેલું છે? 17,500 નું દેવું ધંધામાં લાવ્યા. દેવું એટલે લેણદારો કહી શકાય. દેવું ધંધામાં લાવ્યા ને તો દેવા ખાતે જમા થાય. તો ધંધામાં લાવ્યા એટલે મૂડી ખાતે ઉધાર થશે. મૂડી ખાતે ઉધાર તે દેવા ખાતે લખી શકો અથવા તો લેણદારો ખાતે પણ લખી શકાય. કેટલા રૂપિયા? 17,500. ઓકે, મૂડી ખાતે ઉધાર કરે ને એની જગ્યાએ તમે ઉપાડ ખાતે પણ લખી શકાય. કોના ખાતે લખી શકાય? અથવા તો ઉપાડ ખાતે પણ લખી શકાય. ચાલો એના પછી નેક્સ્ટ 21,000 નું યંત્ર વિરાજને 16,000 માં વેચ્યું. કોને વેચ્યું? વિરાજને. વિરાજ જોડેથી પૈસા લેવાના બાકી છે, તો વિરાજ ખાતે ઉધાર કરીશું આપણે. વિરાજે પૈસા આપ્યા નથી, વિરાજ ખાતે ઉધાર. કેટલા રૂપિયામાં વેચ્યું? 16,000. તો વિરાજ ખાતે ઉધાર કેટલા કરવાના? 16,000. હતું કેટલાનું? 21,000 નું. 5,000 નું શું કરી રહ્યા છીએ? નુકસાન કરી રહ્યા છીએ. યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા? 5,000 તે યંત્ર ખાતે, તે યંત્ર ખાતે 21,000 રૂપિયા. તે યંત્ર ખાતે કેટલા રૂપિયા? 21,000 રૂપીસ લખવામાં આવશે. ચલો એના પછી નેક્સ્ટ શું છે જોઈ લઈએ આપણે. પાંચમા નંબરનો વ્યવહાર. નીચેના વ્યવહારો સુનીતાના ખાસ આમનોંધમાં નોંધો. કોની ખાસ આમનોંધમાં? સુનીતાના ખાસ આમનોંધમાં. પહેલો વ્યવહાર છે માંડી વાળે લેવું લેણું 600 પરત મળેલ જે દીપક ખાતે જમા કરેલ છે. જે કોના ખાતે જમા કરેલ છે? દીપક. દીપક ખાતે જમા ન થાય તો દીપક ખાતે જમા નતા કરવાના, જતાય કર્યા તો દીપક ખાતે શું કરી દો? ઉધાર. દીપક ખાતે ઉધાર કેટલા રૂપિયા? લેણું
લેણું 600 રૂપિયા. દીપક ખાતે ઉધાર. જો માંડી વાળી લેણું હોય ને એને ગાલખાત પરત ખાતે જમા કરવું પડે. તે ગાલખાત પરત ખાતે કેટલા રૂપિયા? 600 રૂપિયા. ચાલો બીજા નંબરનો વ્યવહાર. અતુલ પાસેથી 3600 લેણા વસૂલ થઈ શકે તેમ નથી, તેને ગાલખાત કહેવાય. ગાલખાત ખાતે ઉધાર. ગાલખાત ખાતે ઉધાર. તે કોની જોડેથી? અતુલ પાસેથી. તો તે કોના ખાતે લખીશું આપણે? અતુલ ખાતે. કેટલા રૂપિયા? 3600. ચલો છેલ્લા નંબરનો વ્યવહાર, ત્રીજા નંબરનો. 12,000 નો માલ આગથી નુકસાન પામે, વીમા કંપની 70% નો દાવો મંજૂર કર્યો. વીમા કંપની દાવો મંજૂર કર્યો, હજુ પૈસા આપ્યા નથી, તો આપણે સૌથી પહેલા વીમા કંપની જોડેથી લેવાના, એટલે વીમા કંપની ખાતે ઉધાર કરી દઈએ. વીમા કંપની ખાતે ઉધાર. કેટલાનો માલ આગથી નુકસાન પામ્યો? 12,000. એમાંથી વીમા કંપની કેટલા 70% આપશે? 70%. 12,000 ના 70%, 12 × 8400, 8,400 રૂપિયા. બીજું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 3600 રૂપિયા. એક આગથી માલ બળી ગયો, અન્ય રીતે માલની જાવક છે, એટલે તે કોના ખાતે લખાશે? ખરીદ ખાતે. કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. ક્લિયર ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ યા નો, હા યા ના કોમેન્ટ કરી શકો છો, અથવા તો તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું 973797374483 આ નંબર પર તમે વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો, કેમ કે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈને આવી રહ્યા છીએ વિભાગ ડી નું સોલ્યુશન, એસાઇનમેન્ટના વિભાગ ડી નું સોલ્યુશન. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા, બાય બાય, સી યુ.